હેલો એવરીવન, હું મેહુલ સર આપ સૌનું સ્વાગત કરું છું મારી ચેનલ ધ બ્રાઇટર્સમાં. તો આજના વિડીયોમાં આપણે ડિપ્લોમા સેમેસ્ટર 2માં ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગનો સબ્જેક્ટ ફંડામેન્ટલ ઓફ ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ એના ટોપ 25 મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન જોઈશું. આઈ થિંક હવે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં જો કોઈને સૌથી ટફ લાગતો સબ્જેક્ટ હોય તો એ આ જ છે. પણ હું તમને આ વિડીયોમાં આઈએમપી ક્વેશ્ચન તો આપીશ, પણ હું તમને એવું બી કહીશ કે આની તૈયારી કેવી રીતે કરવાની છે. અને આ વિડીયોમાં અમુક ક્વેશ્ચન તો હું તમને એવા કહી દઈશ કે જે તમારી એક્ઝામમાં પૂછાશે એવું નહીં કહેતો, પૂછાઈ જ ગયા છે કે જે તમે તૈયાર કરીને જાઓ તો તમે ઇઝીલી પાસ થઈ જશો. જો તમને ડર હોય કે એફડીમાં તમે ફેલ થઈ શકો છો તો આ વિડીયો ધ્યાનથી જોવાનો, હું જે સમજાવું એ સમજી લેવાનો. તો વિડીયો જોઈને તમને એ ડર તો જતો જ રહેશે, પણ જે કીધું છે એવું તૈયારી કરશો તો પાસ બી થઈ જશો. ઓકે, તો સ્ટાર્ટ કરીએ. હું તમને એવા સિક્વન્સમાં જ ક્વેશ્ચન આપું છું કે જે સિક્વન્સમાં તમારે તૈયારી કરવાની છે. ઓકે, સૌથી પહેલો ક્વેશ્ચન છે કે બેઝિક લોજિક ગેટ કઈ રીતે પૂછાય એની વાત કરીએ. એક્ઝામમાં કાં તો એવું આવે એક્સપ્લેન બેઝિક લોજિક ગેટ, તો તમને એટલું લખીને આપ્યું બેઝિક લોજિક ગેટ એક્સપ્લેન કરવા, તો એમાં એન્ડ ગેટ છે આપણો, ઓર ગેટ છે કે નોટ ગેટ છે એ તમારે એક્સપ્લેન કરવાનો છે. કેવી રીતે એક્સપ્લેન કરવાનો? તો કોઈ બી ગેટ્સ હોય, મતલબ બેઝિક લોજિક ગેટની અંદર તમારે એક તો એક્સપ્રેશન લખવાનું, એટલે હું માન લો કે ઓર ગેટ છે તો y = a + b, પછી એનો સિમ્બોલ ડ્રો કરવાનો. માન લો કે ઓર ગેટ છે તો આપણે એનો સિમ્બોલ ડ્રો કરીશું આ રીતે, અને લાસ્ટમાં તમારું ટ્રુથ ટેબલ કે ભાઈ ઓર ગેટ છે તો પ્લસ વાળું ટ્રુથ ટેબલ બનાવીશું. એ બી ઇનપુટ છે તો 4 કન્ડિશન જે આવે તો એ રીતે તમારે ગેટ એક્સપ્લેન કરવાના. હવે કોઈક વાર બેઝિક લોજિક ગેટ એવી રીતે ક્વેશ્ચન ના આવે તો ક્વેશ્ચન એવો આવે કે એક્સપ્લેન NAND ગેટ 3 માર્કમાં કે 4 માર્ક્સમાં, અથવા તો એક્સપ્લેન XOR ગેટ. તો એક વસ્તુ યાદ રાખવાની કે જ્યારે બી ગેટનો ક્વેશ્ચન આવશે તમારે એક્સપ્રેશન, ટ્રુથ ટેબલ અને સિમ્બોલ આ 3 જ વસ્તુ કરવાની. બીજું કઈ લઈ લખો તો બી ચાલશે. ઓકે, ચાલો બીજો અને ત્રીજો ક્વેશ્ચન કમ્પલસરી તૈયાર કરવાનો. જો આ બે ક્વેશ્ચન તૈયાર થઈ જાય તો તમારા 7 માર્ક્સ કન્ફર્મ છે. કયા ક્વેશ્ચન છે? તો કે NAND is universal and NOR is universal. એટલે કે NAND ને યુનિવર્સલ ગેટ શા માટે માનવામાં આવે છે? તો NAND ગેટમાંથી આપણે અલગ અલગ બધા બહુ ગેટ, મતલબ કે બધા જ ગેટ બનાવી શકીએ છીએ. NOR ને બી સેમ છે. હવે આ ક્વેશ્ચન તો પૂછાશે તો એમાં કેવી રીતે આન્સર લખવાનો છે? તો પહેલા ટાઇટલ મારીશું કે ભાઈ NAND માંથી નોટ બનાવવાનો. તો આપણે એક જ NAND ગેટનો યુઝ કરીશું જેમાં એક જ ઇનપુટ લઈને બંનેને કોમન કરીને આપી દઈશું અને બાજુમાં એનું ટ્રુથ ટેબલ. બીજો નંબર મારીશું કે ભાઈ NAND માંથી એન્ડ બનાવવો છે તો બે NAND ગેટનો યુઝ કર્યો, ટ્રુથ ટેબલ. કશું લખવાનું નહીં, ખાલી સર્કિટ ડ્રો કરવાની અને ટ્રુથ ટેબલ કરવાનું છે. ક્લિયર? તો NAND ને અને NOR ને સેમ રીતે લખવાનું છે. હવે કોઈક વાર એવું છે કે એક્ઝામમાં એવું લખીને આવે કે NAND માંથી કોઈ બી 3 નામ આપ્યા કે આટલા ગેટ બનાવીને લખો. તો કોઈક વાર એવું લખાઈને આવ્યું કે NAND is universal, સમજાવો 7 માર્કમાં. જો કશું મેન્શન ના કર્યું હોય તો બધા જ ગેટ તમને આવડતા હોય બધા ડ્રો કરીને બતાવી દેવાના. પણ જો મેન્શન કર્યું હોય કે ભાઈ આ 3 જ છે તો તમે એ 3 જ બતાવો તો ચાલે. બાકી મારા હિસાબથી તૈયાર કરીને ગયા હોય તો બધું છાપીને જ આવવાનું. ચાલો, એના પછી 4th નંબરનો ક્વેશ્ચન બી પૂછાઈ ગયો છે, ધ મોર્ગન્સ લો. હવે ધ મોર્ગનના ટોટલ 2 નિયમો છે. ઓકે, કે સરવાળાનું કોમ્પ્લિમેન્ટ કોમ્પ્લિમેન્ટના ગુણાકાર જેટલું હોય અને ગુણાકારનું કોમ્પ્લિમેન્ટના સરવાળા જેટલું હોય. ગુજરાતી મીડિયમમાં આવું કહેવાય, ઇંગ્લિશ મીડિયમમાં કહું, ઇંગ્લિશ મીડિયમમાં તો ખબર નહીં પડી હોય. ધ કોમ્પ્લિમેન્ટ ઓફ સમ ઇઝ ઇક્વલ ટુ પ્રોડક્ટ ઓફ ધેર કોમ્પ્લિમેન્ટ્સ, એ પહેલો છે. અને બીજામાં એવું છે ધ કોમ્પ્લિમેન્ટ ઓફ પ્રોડક્ટ ઇઝ ઇક્વલ ટુ ધ સમ ઓફ ધેર કોમ્પ્લિમેન્ટ્સ. એમાં નિયમ જે મેં બોલ્યો એ લખીશું આપણે, એનું બી એક્સપ્રેશન લખીશું કે a + b બાર ઇક્વલ ટુ a બાર ડોટ b બાર. બીજા નિયમ માટે a ડોટ b બાર ઇઝ ઇક્વલ ટુ a બાર પ્લસ b બાર. એનો બી આપણે સિમ્બોલ ડ્રો કરીશું કે ભાઈ બંનેને ઇક્વલ બતાવવા માટે વચ્ચે ઇક્વલ ટુ કરીને બંને બાજુની સર્કિટ ડ્રો કરવાની, પ્લસ જે ટ્રુથ ટેબલ છે આખું ટ્રુથ ટેબલ ડ્રો કરવાનું. ટ્રુથ ટેબલ મેં હજુ બી કહું છું કે ટ્રુથ ટેબલ મોડે કરવાનું ના હોય, ટ્રુથ ટેબલ જાતે બનાવવાનું. જેમ કે બે ઇનપુટની કન્ડિશન લઈ લીધી 0 0 0 1 1 0 1 1, તો એના પછી a + b જાતે લખવાના, a + b ના બાર બી જાતે બનાવવાના, a બાર બી જાતે બનાવવા. બાર એટલે શું કરવાનું? કોમ્પ્લિમેન્ટ કરવાનું. 0 હોય તો 1 કરવાનું, 1 હોય તો 0 કરવાનું. તો ધ મોર્ગનનો નિયમ કમ્પલસરી તૈયાર કરવાનો બધાએ. તો આ બંને ક્વેશ્ચન કરો એટલે લગભગ તમારા 14 માર્ક્સ તો આ બેમાં જ મળી જશે. આશા રાખું કે ધ મોર્ગન બી 7 માર્ક્સમાં જ આવે, 4 માર્ક્સમાં આવે તો બી કોઈ વાંધો નહીં, પણ NAND NOR 7 માર્ક્સમાં આવશે અને ધ મોર્ગન બી કમ્પલસરી 4 માર્ક્સમાં કે 7 માર્ક્સમાં પૂછાશે. ઓકે, 5th નંબરમાં લખ્યું છે કે ડ્રો લોજિક સર્કિટ. શું કહેવા માંગે છે ક્વેશ્ચન? તો એક્ઝામની અંદર આ રીતનું ક્વેશ્ચન આવે કે y = a બાર bc પ્લસ a b બાર c બાર. આની લોજિક સર્કિટ ડ્રો કરો. તો આની લોજિક સર્કિટ જાતે બનાવવાની છે. શું કરવાનું આપણે કે 3 ઇનપુટ લીધા તો આવી રીતે abc 3 ઇનપુટ લઈ લેવાના. જ્યાં બારની જરૂર છે તો આવી રીતે નોટ ગેટ બનાવી દઈશું.
હવે જે ગેટની જરૂર હોય, જેમ કે પહેલામાં એ બારની જરૂર તો અહીંથી નોટ ખેંચી લો, બીજામાં ડાયરેક્ટ બી જોઈએ તો અહીંથી ખેંચી લેવાનો, ત્રીજામાં ડાયરેક્ટ સી જોઈએ તો અહીંથી ખેંચવાનો, 3 ગુણાકારનો નિયમ કહેવાય એટલે એન્ડ ગેટ બનાવી દેવાનો. બીજામાં એની જરૂર છે તો ડાયરેક્ટ અહીંથી એ ખેંચી લો, બીજામાં બી બાર એટલે બી બાર ને ત્રીજામાં સી બાર એટલે સી બાર. બંનેનો એન્ડ ગેટ, બંને વચ્ચે પ્લસ છે એટલે અહીંયાથી તમારે ઓર ગેટ બનાવી દેવાનો. તો આ લોજિક સર્કિટ ડ્રો થઈ ગઈ. એમાં કશું મોડે કરવાનું હતું નહીં, ખાલી સિમ્પલ રૂલ ખબર હોવા જોઈએ કે બાર એટલે નોટ ગેટ છે, ગુણાકાર એટલે એન્ડ ગેટ છે, અને પ્લસ હોય તો ઓર ગેટ બનાવવાનો. તો હવે એક બેઝિક ક્વેશ્ચન આવશે કે જેમાં તમારે લોજિક સર્કિટ ડ્રો કરવાની આવશે. ઓકે, 6 માં લખ્યું છે ડિફાઇન મિન ટર્મ એન્ડ મેક્સ ટર્મ પેર કોડ ઓક્ટેટ. વ્યાખ્યાઓ પૂછાય, 3 ભેગી કરીને પૂછશે. મિન ટર્મ મેક્સ ટર્મ ભેગું કરી શકે અથવા તો પેર કોડ ને ઓક્ટેટ ભેગું કરી શકે. 7 નંબરમાં છે કે એક્સપ્લેન ડોન્ટ કેર કન્ડિશન. તો જે કેમેપ ની અંદર આવતી હોય છે ડોન્ટ કેર કન્ડિશન, કે જેમાં કેમેપમાં આપણે એક્સ પાડતા હોય છે કે ના કે 0 લખીએ છીએ ના તો 1 લખીએ છીએ, એટલે કે એવી કન્ડિશન કે જે ઇનપુટ પર આધાર નથી રાખતી એને ડોન્ટ કેર કન્ડિશન કહેવાય. ધ કન્ડિશન વિચ ડઝન્ટ ચેન્જ વિથ ધ ઇનપુટ, એટલે કે ઇનપુટ સાથે ચેન્જ ના થાય એવું ઇંગ્લિશમાં કંઈક એ રીતે હશે. ઓકે, ચલો 8 નંબર પર ક્વેશ્ચન લખ્યો છે જે 100% તૈયાર કરવાનો છે. 7 માર્ક્સમાં પૂછાય. કેમ ઓફ એસઓપી ના હોય એટલે કે સિગ્મા એમ કરીને લખેલા હોય તે, અથવા તો પીઓએસ ના એટલે કેપિટલ પાઈ એમ લખેલા હોય તે. તો બંનેના કેમેપ કમ્પલસરી કરવાના. 7 માર્ક્સની અંદર પૂછાઈ ગયેલો ક્વેશ્ચન છે. ઓકે, કેમેપ આઈ હોપ બધાને આવડતા હશે. જો ના આવડતા હોય તો કોમેન્ટ કરજો. જો મેક્સિમમ કોમેન્ટ આવશે તો હું શીખવાડી દઈશ કેમેપ. ટાઈમ નથી વધારે એટલે અત્યારે બહુ ડિટેલમાં વિડીયો નથી બનાવતો, પણ જો મેક્સિમમ કોમેન્ટ આવશે તો આપણે શીખવાડી દઈશું, એવું કંઈ છે નહીં. ચલો એના પછી દેખો જરા, અહીંયા જેટલા બી ક્વેશ્ચન લખેલા છે, હાફ એડર, ફૂલ એડર, હાફ સબટ્રેક્ટર, ફૂલ સબટ્રેક્ટર, 4 to 1 મલ્ટીપ્લેક્સર, 8 to 1 મલ્ટીપ્લેક્સર, એ બધા ક્વેશ્ચન બધા પૂછાશે એવું નહીં કહેતો. મે બી હાફ એડર કાં તો ફૂલ એડર પૂછાય, કાં તો હાફ સબટ્રેક્ટર ફૂલ સબટ્રેક્ટર પૂછાય, અને આ વખતે લગભગ 4 to 1 મલ્ટીપ્લેક્સર પૂછાઈ ગયો છે. મલ્ટીપ્લેક્સરને એ લોકો MUX લખીને બી પૂછી શકે છે. પણ હું જે તમને કહેવા માંગતો હતો કે આ ટાઈપના જે ક્વેશ્ચન છે આ બધી સર્કિટ કહેવાય. ઓકે, આ સર્કિટ છે બધી કોમ્બિનેશનલ સર્કિટ. તો એની અંદર તમારે કઈ રીતે આન્સર લખવાનો હોય, તો આની અંદર તમારે સૌથી પહેલા બ્લોક ડાયાગ્રામ, ઓકે બ્લોક ડાયાગ્રામ છે, એના પછી તમારે ડ્રો કરવાનું એનું ટ્રુથ ટેબલ, અને એના પછી તમારે એની સર્કિટ ડ્રો કરવાની, જે રીતે મેં અત્યારે એ બાર બી બાર સી બાર વાળી ડ્રો કરાવી એ રીતે. તો હાફ એડર પૂછાય, ફૂલ એડર પૂછાય, મલ્ટીપ્લેક્સર, સબટ્રેક્ટર કઈ બી પૂછાય, તમારે એની બ્લોક ડાયાગ્રામ યાદ રાખવાની છે, ટ્રુથ ટેબલ યાદ રાખવાનું છે, અને ટ્રુથ ટેબલ પરથી જ આપણે લોજિક સર્કિટ ડ્રો કરતા હોય છે એ યાદ રાખવાની છે. મે બી એવું થાય કે હાફ એડર ફૂલ એડર ના પૂછાય તો બંને વચ્ચેનો ડિફરન્સ આવી શકે છે, પણ જો તમે પ્રશ્ન તૈયાર કર્યો હોય તો તમને ડિફરન્સ બી આવડી જશે. સેમ વસ્તુ સબટ્રેક્ટરમાં બી છે. 2 મલ્ટીપ્લેક્સર તૈયાર કરીશું, પણ એમાં 4 to 1 છે એ લગભગ આ વખતે પૂછાઈ ગયો છે, તો એને આપણે એકદમ પાક્કો તૈયાર કરીશું. સેમ રીતે ડી મલ્ટીપ્લેક્સર બી આવે તો ડી મલ્ટીપ્લેક્સરમાં 1 to 4 1 to 8 કરવાના, કારણ કે આપણે મલ્ટીપ્લેક્સરમાં 4 to 1 ને 8 to 1 કર્યા છે એટલા માટે. ઓકે, 3 to 8 ડીકોડર પૂછાઈ ગયું છે લગભગ આ વખતે, કે એની અંદર બી તમારે બ્લોક ડાયાગ્રામ, ટ્રુથ ટેબલ ને સર્કિટ ડાયાગ્રામ યાદ રાખવાનો ખાસ. ઓકે, 3 to 8 નામ છે એટલે કે 3 ઇનપુટ ને 8 આઉટપુટ આવતા હશે તમારા. 8 આઉટપુટમાં આપણે D0 થી D7 એવું નામ આપતા હોય છે, આમ પેલું ક્રોસમાં હોન આવે એવું ખબર પડી ગયા હશે અત્યાર સુધી તમને. 3 to 8 ડીકોડર કરીએ છીએ તો 8 to 3 વાળું આપણે એન્કોડર કરી દઈશું. ડિફરન્સ બિટવીન કન્વેન્શનલ એન્ડ સિક્વન્શિયલ સર્કિટ પૂછાઈ ગયો છે 4 માર્ક્સની અંદર. આ તફાવત લગભગ લાસ્ટ ચેપ્ટરમાં પહેલો જ છે, અને આ તફાવત પૂછાઈ ગયો છે એવું કહું છું. ચાલો એના પછી તમારે 3 ફ્લિપ ફ્લોપ તૈયાર કરવાના છે, કે SR ફ્લિપ ફ્લોપ, JK ફ્લિપ ફ્લોપ ને D ફ્લિપ ફ્લોપ. આ 3માંથી કોઈ 2 પૂછાઈ ગયા છે એક્ઝામની અંદર. કયા છે એવું નહીં કહેતો, પણ 3 3 આપણે તૈયાર કરીશું. SR રીસેટ સેટ અથવા સેટ રીસેટ આપણે એને કહેતા જ હોય છે, અને ડી ફ્લિપ ફ્લોપ છે ને JK ફ્લિપ ફ્લોપ છે. SR વાળી જો તમે બ્લોક ડાયાગ્રામ અથવા સર્કિટ ડાયાગ્રામ યાદ રાખી લો તો એમાં થોડુંક એડ કરો એટલે JK બની જાય છે, અને SR વાળામાં થોડું એડ કરો તો ડી ફ્લિપ ફ્લોપ થઈ જતો હોય છે. તો એમાં બી બ્લોક ડાયાગ્રામ, ટ્રુથ ટેબલ ને સર્કિટ 3 જ વસ્તુ યાદ રાખવાની ખાસ, અને એના પરથી તમે મુદ્દા બનાવી લખો. ટ્રુથ ટેબલ જો યાદ રહી જાય તો એના પરથી મુદ્દા બનાવીને લખાય. ઓકે, હવે 23 માં છે કન્વર્ઝન. કેમ લાસ્ટમાં રાખ્યું કન્વર્ઝન? મતલબ કે જે પહેલા ચેપ્ટરનો ક્વેશ્ચન છે કન્વર્ઝન, એ બાયનરીમથી ઓક્ટલમાં જાઓ, ઓક્ટલમાંથી બાયનરીમ જાઓ, બાયનરીમથી હેક્સામ જાઓ. લોકો શું કરે છે, એફડીની તૈયારી કરવા બેસે, પહેલું ચેપ્ટર લઈને બે, આ બધું કન્વર્ઝનમાં એવું થાય કે બહુ અઘરું છે, નહીં ખબર પડતી આવે એવું. તો મેં એવું કહું છું કે પહેલું ચેપ્ટર પહેલાં કરવાની જરૂર નથી. મેં એટલે લાસ્ટમાં અહીંયા કન્વર્ઝન રાખેલા છે. એમાં કન્વર્ઝનમાં બી કયા કયા કરવાના છે એની ચર્ચા કરી લઈએ.
તો સૌથી પહેલા ડેસિમલ વાળા નંબર આપેલા હોય કે ડેસિમલમાંથી તમારે જવાનું બાઇનરીમાં, ઓકે, ઓક્ટલમાં અને હેક્ઝામાં. આ પહેલા કન્વર્ઝન છે. આ રીતે લખીને આવે કે એક નંબર છે બાઇનરી 28 એટલે 10 લખ્યું હશે, તો અહીંયા બાઇનરી શોધવા કીધું હોય, ઓક્ટલ શોધવા કીધું હોય કે હેક્ઝા શોધવા કીધું હોય. કેવી રીતે શોધવાના? તો અહીંયા આગળ જો ડેસિમલ નંબર છે બાઇનરીમાં જવા કીધું હોય તો 2 થી ડિવાઈડ કરવાના, ઓક્ટલમાં જવા કીધું હોય તો 8 થી કરવાના અને હેક્ઝામાં જવા કીધું હોય તો 16 થી ડિવાઈડ કરવાના. અને આના કરતા રિવર્સ કેવું માન લો કે બાઇનરીમાંથી, ઓક્ટલમાંથી કે હેક્ઝામાંથી તમને ડેસિમલ જવા કીધું છે તો રિવર્સ આવવાનું. શું કરવાનું છે હવે કે કોઈ નંબર આપેલો છે, માન લો આ રીતે આ બાઇનરી નંબર છે, એમાંથી તમારે ડેસિમલમાં જવું છે તો અહીંયા બાઇનરી 2 લખેલા છે ને તો અહીંયા 2 ની 0 પાવર, 2 ની 1 પાવર, 2 ની 2 પાવર એ રીતે આગળ વધવાનું. પણ જો ઇનકેસ અહીંયા ઓક્ટલ લખ્યું હોત તો 8 ની 0 પાવર, 8 ની 1, 8 ની 2 એવી રીતે જવાનું. ક્લિયર? તો ડેસિમલમાં જવા માટે પાવર લેવાની આવશે અને બાઇનરી, ઓક્ટલ કે હેક્ઝામાં જવા તમે 2 થી ડિવાઈડ કરો. તો આ રીતનું એક બેઝિક કન્વર્ઝન તમને આવશે. બીજા કન્વર્ઝનમાં તમારે તૈયાર કરવાનું એક તો ગ્રે કોડથી બાઇનરીમાં કેવી રીતે આવવાનું અને બાઇનરીમાંથી ગ્રેમાં કેવી રીતે આવવાનું. બીજું તમારે તૈયાર કરવાનું કોમ્પ્લિમેન્ટ, 1s કોમ્પ્લિમેન્ટ છે, 2s કોમ્પ્લિમેન્ટ છે, 9s કોમ્પ્લિમેન્ટ છે કે 10s કોમ્પ્લિમેન્ટ છે, એ કોમ્પ્લિમેન્ટ રેડી કરી દેવાના. પ્લસ તમારે બાઇનરીના એડિશન, સબટ્રેક્શન, ઓકે, એડિશન સબટ્રેક્શન એટલે કે સરવાળા બાદબાકી અને મલ્ટીપ્લેક્શન, ડિવિઝન. બસ આટલું કરો એટલે પૂરું થઈ જાય પહેલું ચેપ્ટર. પહેલા ચેપ્ટર પર બહુ દિમાગ લગાવવાની જરૂર છે નહીં. પહેલા ચેપ્ટરમાંથી કન્વર્ઝન પૂછાશે, નો ડાઉટ ક્વેશ્ચન 1માં જ આવશે. તમે સ્કીપ કરીને ક્વેશ્ચન 2 થી જ પેપર સ્ટાર્ટ કરજો, પહેલા આમાં જતા ના, કારણ કે આમાં એટલું બધું કોમ્પ્લેક્સ થઈ જશે ને તો થોડુંક દિમાગ હેંગ વાગી જશે. તો આપણે એવું ટ્રાય કરવાનું કે ચેપ્ટર મતલબ ક્વેશ્ચન 2A થી સ્ટાર્ટ કરવાનું પેપર. ક્વેશ્ચન 2 એવું બી નહીં કહેતો, પણ તમને જે પાક્કું આવડતો હોય ક્વેશ્ચન, જેમ કે આગળ બધા બહુ ક્વેશ્ચનમાં એવું કીધું કે જે પૂછાઈ ગયા છે. તો માન લો કે આ બધા ક્વેશ્ચન છે કે જે પૂછાઈ જ ગયા છે એવું મેં તમને કહી દીધું છે, એ તમે એકદમ પાક્કા તૈયાર કરીને ગયા છે. તો એ ક્વેશ્ચન જે બી ક્વેશ્ચનમાં પૂછો હોય 2, 3, 4 કે 5, તો તમારે એનાથી પેપર સ્ટાર્ટ કરવાનું. પહેલા ઇમ્પ્રેશન થોડી સારી હશે પેપરમાં તો પેપર ચેકરને બી એવું લાગશે કે સારી મહેનત કરીને આવે છે. કન્વર્ઝન વાળું આપણે લાસ્ટમાં લખીશું, ઠીક છે? તો ટાઈમનો બી વાંધો નહીં આવે, જોઈ શકીશું કે ભાઈ હવે અડધો કલાક છે કે પોણો કલાક છે, તો એ પ્રમાણે આપણે કન્વર્ઝનમાં થોડો ટાઈમ ઇન્વેસ્ટ કરી શકીએ. પણ ટાઈમ વેસ્ટ ના થાય એટલે પહેલા કન્વર્ઝન એટેમ્પ કરવાના નહીં. ઓકે, તો આ રીતે આપણે તૈયારી કરવાની જ. હવે તમને ખબર પડી ગઈ હશે કે FOD એટલે કે ફંડામેન્ટલ ઓફ ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ તમે ધારો છો એટલું અઘરું છે નહીં. આ રીતે થોડી પ્લાનિંગથી, સ્ટ્રેટેજીથી તૈયારી કરવાની હોય તો તમે સારા એવા માર્ક્સ લાવી શકો છો. વિડીયો તમારી પાસે આવે તો થોડો શેર કરી આપજો, કારણ કે બધા બહુને તકલીફ હશે FDની અંદર, તો એ તકલીફ એમની સોલ્વ થઈ જાય. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો, બરાબર તૈયારી કરતા રહેજો. જય હિન્દ, જય ભારત.